મને તાલુકા પ્રમુખ સાહેબ દ્વારા મને વોટ્સએપમાં જાણ થયું છે અને ત્યારબાદ આ મેટરની ગંભીરતા ધ્યાને લઈ અને તાત્કાલિક અમે ખેડૂત નિરીક્ષક બીટ 3ના જે અમારા ખેડૂત નિરીક્ષક છે એને સ્થળ ઉપર તાત્કાલિક મોકલી અને એનો જે કંઈ ઘટના બની છે એનું અમને લેખિત રિપોર્ટિંગ કરવા માટે અમે એમને જાણ કરેલી છે. એ બાબતનું જે કંઈ ઘટના બની છે એનું રિપોર્ટિંગ અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ મોરબીને પણ રજૂ કરેલ છે. તમામ રાજકારણીથી માંડીને કે ગામના આગેવાનોથી માંડીને ગામના સરપંચથી માંડીને ગામના અમારા એવા જે ભાજપ અથવા કોંગ્રેસમાં આગેવાન હોય તે પણ આમાં થોડોક સાથ સહકાર આપી અને આવા શિક્ષકને કાયદેસર સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા શિક્ષકો ઉપર કાયદેસર અને કડકમાં કડક કાર્યવાહી કરો, નહીતર તો એક શિક્ષણનું ધામ હરવે હરવે દારૂનો એક અડ્ડો બની જશે. ઘણી વખત એવી ફરિયાદો થઈ છે કે આ શિક્ષકો ભણાવતા નથી અને ઘણી વખત વચ્ચે અમારે એવું કહેતા હતા કે સ્ટાફ પણ પૂરતો નથી. એના માટેની કાર્યવાહી થવી જોઈએ. સ્ટાફના અભાવે જે ઉજળિયાત વર્ગ હોય એના માટે એ લોકો ને ખર્ચા કરી અને સિટી તરફ દોડ મૂકી દીધી છે. એના કારણો આ છે કે જે તે તમારા ગામડાની અંદર શિક્ષકોની ભરતી કરતા નથી, યોગ્ય શિક્ષકો મૂકતા નથી અને યોગ્ય તપાસ કરતા નથી. એના માટે યોગ્ય તપાસ થાય એના માટે હું યોગ્ય વિનંતી કરું છું. એ વિડીયો મને તાલુકા પ્રમુખ સાહેબ દ્વારા મને વોટ્સએપમાં જાણ થયો છે અને ત્યારબાદ આ મેટરની ગંભીરતા ધ્યાને લઈ અને તાત્કાલિક અમે ખેડૂત નિરીક્ષક બીટ 3ના જે અમારા ખેડૂત નિરીક્ષક છે એને સ્થળ ઉપર તાત્કાલિક મોકલી અને એનો જે કંઈ ઘટના બની છે એનું અમને લેખિત રિપોર્ટિંગ કરવા માટે અમે એમને જાણ કરેલ.